વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરીને લઈને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પરશુરામ ભટ્ટામાં આવેલ દર્શન સેન્ટર 2 ખાતે આજે એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેને લઈને વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ કે જાણ કર્યા વગર જ જૂના મીટરો દૂર કરીને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જે ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન છે. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલોમાં અચાનક વધારો નોંધાઈ રહ્યો છે અને મીટરોમાં ટેકનિકલ ખામીઓ પણ સામે આવી રહી છે, જેના કારણે ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓ પર આર્થિક બોજો વધી રહ્યો છે. વિરોધ દરમિયાન વેપારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે, એવો કોઈ કાયદો કે કોર્ટનો સ્પષ્ટ આદેશ નથી. છતાં એમજીએસએલ દ્વારા આ પ્રક્રિયા દબાણપૂર્વક અમલમાં મુકાઈ રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્થળ પર જ હાજર એમજીએસએલના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી સર્જાઈ હતી, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે કે આ મુદ્દે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે અને ગ્રાહકોની મંજૂરી વિના મીટર બદલવાની કામગીરી બંધ કરવામાં આવે. જય ભારત સાથે જણાવવાનું, મારું નામ દિલીપ કુમાર સિંહ છે. હું દર્શન ટ્રેડ સેન્ટર 2 સયાજીગંજ પરશુરામ ભટ્ટાની સામે મારી ઓફિસ છે ઉપર રિયલ સિક્યુરિટી ફોર્સના નામથી. આજે સવારે રાબેતા મુજબ જ્યારે હું ઓફિસ આવ્યો ત્યારે મેં જોયું કે અમુક મીટરો ચેન્જ થઈ રહ્યા છે સાઈડમાં. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યા છો તમે, કે નવું સ્માર્ટ મીટર નાખી રહ્યા છે. ત્યારે અમે એમને પૂછ્યું કે ભાઈ તમે કોઈનું કન્સર્ન લીધું, કોઈનું મૌખિક કાં તો લેખિત કોઈનું તમે કન્ફર્મેશન લીધું છે તમે કે ડાયરેક્ટ જ ચેન્જ કર્યો? તો કે ના સાહેબ અમે પૂછી લીધું છે. એ દરમિયાન મેં મારું મીટર જ્યારે ચેક કર્યું, મારું સેકન્ડ ફ્લોર પર 8, 9, 10 નંબરનું છે, એ મેં જ્યારે ચેક કર્યું ત્યારે એમાં તારીખ લખી છે કે 6 તારીખે આ લોકો ચેન્જ કરી ગયા છે. હવે આ લોકોનો કહેવા મુજબ એવું છે કે અમે તમને કન્સર્ન કર્યું છે. આ લોકોના 2 માણસો છે જે આયા હતા અહીંયા ચેન્જ કરવા માટે, એ લોકો કોઈનું મૌખિક કન્સર્ન નથી લીધું. આ અમારા મનોજભાઈ છે, આમની સાથે ફર્સ્ટ ફ્લોર પર આમની શોપ છે, ઓફિસ છે આમની કન્સર્ન લીધું ત્યારે એમને ના પાડી હતી કે અમારું ચેન્જ ના કરતા. તેમ છતાંય આ લોકોએ વગર કીધે, વગર કશું પૂછે, કન્સર્ન લીધા વગર ઓનરનું આ લોકો ડાયરેક્ટ એમનું મીટર બી 3 તારીખે ચેન્જ કરીને ગયા છે. અને અમે લોકો એનો વિરોધ કર્યો છે અને અમને સાહેબ જોડે માંગણી કરી છે કે અમને જૂના મીટર જ જોઈએ છે, અમને નવા મીટરથી કંઈ લાગતી વળગતા નથી. એ કોઈ કમ્પલ્સન નથી કે જેના આપણે નવું મીટર જોઈએ છે. જેને બરાબર જેને જોઈએ છે એ રાખે, પણ અમને એઝ અ DTC 2 મેમ્બર તરીકે બોલું છું, મારી જે 3 ઓફિસ છે એના તરીકેથી બોલું છું કે મને જૂનું મીટર જ જોઈએ છે, મને નવા મીટરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને મને નવું મીટર જોઈતું નથી. અને એ કોઈ સરકાર તરફથી કોઈ કમ્પલ્સનનો ઓર્ડર હજુ છે નથી. આ લોકોએ કીધું કે અમે તમને લોકોને ફરફરિયા મોકલ્યા છે, કોઈ ફરફરિયા આપવા આવ્યું નથી, કોઈને પૂછવા નથી. મારી પાસે રેકોર્ડિંગ બી છે, મારા ઓફિસની બહાર રેકોર્ડિંગ કેમેરા બી છે. હું એના સબૂતી બી આપી શકવા રેડી છું કે આ લોકો આયા છે કે નથી આયા. આ લોકોના કહેવા પ્રમાણે કે અમે 6 તારીખે તમને પૂછવા આવ્યા હતા, પણ કોઈ આવ્યું નથી. અમે દબાણપૂર્વક એ લોકો જોડે વાત કરી ત્યારે એ લોકો એમના સાહેબને બોલાયા છે. એક સરનું નામ છે પિયુષભાઈ અને એક સરનું નામ છે પ્રસાદભાઈ. બરાબર, એમને નંબર લીધું છે અને અમને આશ્વાસન આપ્યું છે કે કાલે સવારે 11 વાગે અમે પાછા અહીંયા આવીશું મોટા સાહેબ જોડે વાત કરીને, અને અમે લોકો તમારા મીટર પાછા રાબેતા મુજબ જે ચેન્જ કર્યા છે અમે ચેન્જ કરી દઈશું. અને એક તરફ તો તમે કહો છો મીટર બદલવાની વાત છે ને એક તરફ તો મીટર નવા નાખી ના, આજે હમણાં વાત કરી અમે લોકોએ, પછી સાહેબ જયારે આયા એમના, તો એમના સાહેબે પછી વાત કરી કે જેટલા મીટર તમે આજે કાઢ્યા છે, કેમ કે એ લોકોને કોઈનું કન્ફર્મેશન છે નહીં અહીંયા. આ અમારી બિલ્ડિંગમાંથી કોઈએ કન્ફર્મેશન આપ્યું નથી કે તમે નવા મીટર નાખો. બરાબર, તો જે મીટર એ લોકો આજે કાઢીને નવા મીટર લગાયા છે એનું રીજોડાણ કરી રહ્યા છે હમણાં. કેમ કે સાહેબ જોડે વાત થઈ, એમને કીધું કે અમે લોકો પ્રેશર આપ્યું, એમને કીધું કે અમને નવા મીટરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, અમારા જૂના મીટરમાં 50,000 બિલ હશે ચાલશે, અમને પણ નવું મીટર અમને જોઈતું નથી, એટલે તમે રાબેતા મુજબ અમારું જૂનું મીટર લગાડી આપો. મારું નામ દિલીપ કુમાર સિંહ, લાલ બહાદુર સિંહ છે.